રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવાનને ઇન્કમટેક્સ વિભાગ તરફથી 35.47 કરોડ રૂપિયા ટેક્સ ભરવાની નોટિસ મળતા રિક્ષા ચાલક યુવાન ડઘાઈ ગયો। આ સમગ્ર ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના હારીજ તાલુકાના જૂના માકા ગામેથી, જ્યાં તસવીરમાં દેખાતા રિક્ષા ચાલક યુવાન રોહિત પરમારને ઇન્કમટેક્સ વિભાગ તરફથી 35.47 કરોડ રૂપિયા ટેક્સ ભરવાની નોટિસ મળતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું। જે બાદ યુવકે આ સમગ્ર મામલે તપાસ કરતા તેના ડોક્યુમેન્ટ તેના જ ગામના એક ઓળખીતાએ દુરુપયોગ કરી ઉમા ટ્રેડ્સ નામની પેઢી ખોલી કરોડોનો વ્યવહાર કર્યાની વાત બહાર આવી હતી। ભોગ બનનાર રોહિત પરમારને તબીબી સારવાર માટે રૂપિયાની જરૂર હોય ગામના શંકરભાઈ દેસાઈ જોડે વાત કરતા શંકરભાઈએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી લોન અપાવવા તેમના ડોક્યુમેન્ટ લઈ અમદાવાદ એક વ્યક્તિને મળ્યા હતા અને રોહિત પરમારને ચેકબુકમાં સહીઓ કરાવી હતી। પણ ત્યારબાદ રોહિત સાથે ડોક્યુમેન્ટ લઈ ચેકબુકમાં સહીઓ કરાવનાર વ્યક્તિએ રોહિતનો કોઈ સંપર્ક કર્યો ન હતો। જે બાદ 4 વર્ષ બાદ એકાએક 35.47 કરોડ રૂપિયા